नमस्कार, एडी न्यूज लाइव में आपका स्वागत है। आइए नजर डालते हैं सुबह की कुछ प्रमुख खबरों से। सूरत शहर के पांडेसरा क्षेत्र में एक मामूली विवाद ने खूनी रूप ले लिया। होटल में खाना खाते समय दोस्त के बिना बताए चले जाने से नाराज एक युवक ने अपने ही करीबी दोस्त को चाकू मारकर उसकी निर्मम हत्या कर दी। वारदात के बाद इलाके में सनसनी फैल गई। पांडेसरा पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपी को गिरफ्तार कर लिया है। पुलिस के अनुसार पांडेसरा के प्रेमनगर क्षेत्र निवासी अमोल और सनी लंबे समय से करीबी दोस्त थे। 25 जून को शाम दोनों सलाबतपुरा क्षेत्र में एक होटल में खाना खाने गए थे। इसी दौरान अमोल को उसके बड़े भाई का फोन आया। भाई ने उसे डिंडोली लेने आने के लिए कहा, जिसके बाद अमोल होटल से निकल गया। बताया जा रहा है कि अनमोल के अचानक चले जाने से सनी नाराज हो गया। बाद में वह पांडेसरा स्थित प्रेमनगर पहुंच गया, जहां अमोल अपने भाई के साथ वापस लौटा था। यहाँ दोनों के बीच इस बात को लेकर कहासुनी हुई कि अमोल ने उसे होटल में अकेला छोड़कर क्यों चला गया। विवाद बढ़ने पर आरोपी सनी ने कथित तौर पर चाकू निकालकर अमोल के सीने पर वार कर दिया। गंभीर चोट लगने से अमोल मौके पर ही गिर पड़ा। स्थानीय लोगों ने उसे बचाने की कोशिश की, लेकिन अत्यधिक रक्तस्राव होने के कारण उसकी घटनास्थल पर मौत हो गई। पांडेसरा पुलिस मौके पर पहुंची। शव को पोस्टमार्टम के लिए भेजकर पुलिस ने हत्या का मामला दर्ज किया। अलग अलग टीमें का गठन कर आरोपी की तलाश शुरू कर दी है। आखिरकार आरोपी को गिरफ्तार कर लिया है। देखें पूरी खबर अच्छी लगे तो लाइक शेयर सब्सक्राइब करें। धन्यवाद। जी साहब, हत्याનો બનાવ બન્યો હતો, શું કારણ હતું અને કઈ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી છે? जी, ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સન્ની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી सीधा તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે। બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો, જેને દ્વેષ રાખી અને આરોપી તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરેલ અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે। સાહેબ, આ બંને આરોપી એકબીજાના પરિચિત છે અને બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે। બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે। અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે। આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે, તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે આવેલ નથી, છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમાં જે પણ હશે તે ખુલાસો થશે અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંનેનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય SGI NSI દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે।